તમારા બંનેમાંથી વધારે ઝેરીલું કોણ છે મને ખબર, પણ આજે કહી રહી છું, સાંભળી લો. મારા પતિની મેટરમાં કોઈ વચ્ચે પડશે તો હું એને બરબાદ કરી નાખીશ. સમજ્યા? અલા એ આ હું છે? આ તો સોડી છે કે વાવાઝોડું છે? ભભકતી આગના ઠંડુ પાણી સમજવા વાળી એ મૂર્ખ સોડી છે. તમે થોડી ક્લેરિટી કરશો તો હું સમજી શકે હું કહેતા હતા. ઈ તો એના પતિના બચાવવા માટે ઉતાવળી થઈ રહી છે, પણ એનો પતિ એના અડધા રસ્તે છોડી જવાનો સંકેત આલી રહ્યો છે. આ સોડી પતિની પાછળ ઊભી છે, પણ ઈ છોકરો એની પીઠમાં છરો મારવા તૈયાર છે. સિતારા, હવે આ સોડીનો અભિમાન ઉતરવાનો સમય આવી ગયો છે. તું જોતો રે, અંદર જે વિજય કહી રહ્યો છે ઈ આ જ છે. કેમ છે બેટા? ઠીક છું મમ્મા. પહેલા તો તું હંમેશા મારી સાથે રહેતો હતો, પણ હવે તો એવું થઈ ગયું છે કે હંમેશા તારી પત્ની જ તારી સાથે રહે છે. આ એક મિનિટ હાથ પકડ. શું કહ્યું? ફરીથી બોલતો. હવે તો એવું થઈ ગયું છે કે તારી પત્ની જ હંમેશા તારી સાથે હોય છે. મમ્મા, આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ. કેમ વિજય, શું થયું? મમ્મા, એ પણ કંઈ પૂછવાની વાત છે? ગીતા મારી પત્ની છે, વાત તે માની તો મને આનંદ તો થાય જ ને. આટલું તો બહુ છે મમ્મા. ગીતા પણ દિવસે દિવસે મારી નજીક આવે છે અને તું પણ માની ગઈ. એનાથી વધારે આનંદની વાત બીજી કઈ હોય? થેન્ક યુ સો મચ મમ્મા. વિજય, મેં ખાલી કટાક્ષ કરવા માટે તારી પત્ની એ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એવી રીતે થોડી તારી પત્ની બની જશે. મેં તને એ વાતની મંજૂરી નથી આપી. કટાક્ષ હતો. એટલે ગીતા માટે હજુ તારો ઓપિનિયન ચેન્જ નથી થયો? હવે મારાથી સહન નહીં થાય વિજય. હવે હું આ બધું જોઈ જોઈને થાકી ગઈ છું. તારા મનમાં કંઈક બીજું જ પ્લાનિંગ ચાલી રહ્યું છે, એ મને જાણવા મળ્યું છે. એ વાત તે આટલા દિવસ સુધી મારાથી કેમ છુપાવી, હું તને એવું નહીં પૂછું, પણ હવે તું મને કહી દે. તે તારા મોટા મામાને કહ્યું હતું કે તું તારા મનની વાત મારી સાથે કરવા માંગે છે. હજુ તું ગીતાને પ્રેમ કરવાનું નાટક કેમ કરી રહ્યો છે? આ નાટક બંધ કરીને હવે મારો દીકરો બનીને વાત. પ્લીઝ બેટા, તારી મમ્માને આ બધી મુશ્કેલીઓ એક સાથે ઘેરી વળી છે. બહુ ચિંતા થાય છે. મને કંઈ જ સમજાતું નથી. મને એવું લાગે છે કે કદાચ તારી વાતો સાંભળીને મારા મનને થોડી શાંતિ મળશે બેટા. એટલે જ તો તને મેં અહીં બોલાવી. તું બિલકુલ ટેન્શન ના લઈશ. મારી એ વાતોને સાંભળ્યા પછી બધાને શાંતિ મળશે. મમ્મા, એ ગીતા બહુ જ અહંકારી છે. મને ગુસ્સાથી લલકારે છે. એ ડગલે ને પગલે મારું અપમાન કરે છે. એના કારણે મને બહુ જ દુઃખ મળ્યું છે. સાચું કહ્યું તે બેટા, બિલકુલ સાચું કહ્યું છે તે.
અરે તું ઊભો રહીને કેમ એની વાતો કરી રહ્યો છે? આવ. સાચું કહ્યું તે. હવે તું બોલ બેટા, શું કહેતો હતો? એને મારી જિંદગીમાંથી કાઢવાના મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ કોઈ પ્લાન સક્સેસફુલ થયો નથી. અને હવે એને હરાવવી મુશ્કેલ છે એ સમજાઈ ગયું છે મમ્મા. એટલે 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 કહીને તું પાછો કેમ અટકી ગયો? આગળ તો બોલ. ગીતાની સામે હું હારી ચૂક્યો છું મમ્મા. હા હા, એટલે જ તો તું એ ગીતાને પાઠ ભણાવવા માટે આ રીતે નાટક કરી રહ્યો છે ને? હવે તું એની સાથે શું કરવા માંગે છે વિજય? હું મારી ઉત્સુકતાને નહીં રોકી શકું. પ્લીઝ જલ્દી બોલ. જીવનમાં જીતનો મતલબ લોકો પાસે જય જયકાર કરાવી એવો છે એવું જ માનતો હતો હું મમ્મા. પણ ગીતાએ મને શીખવાડ્યું છે કે જીત ક્યારે લોકોના સપોર્ટથી નથી મળતી, પોતાની મહેનતથી મળે છે. જીતનું બીજું નામ જ આ વિજય છે એવું હું સમજતો હતો, પણ એણે તો મારા જેવા છોકરાનું દિલ જીતી લીધું. એટલે એ ગીતા સાથે હું બધાની સામે લગ્ન કરવા માંગુ છું મમ્મા. આ શું કર્યું નરેશ? તમારામાં થોડી પણ બુદ્ધિ નથી. એ રમેશ અહીં આવ્યો હતો, એ વાત મને કહેવામાં તમને તકલીફ શું હતી? સર એ તો તમે બહુ બિઝી હતા એટલે. અરે બિઝી હો તો શું, તમને ઇમ્પોર્ટન્ટ શું છે ખબર નથી પડતી? તમારું કોઈ કામ હોય તો હું બિઝી હોઉં છું ત્યારે પણ આવીને પૂછતા નથી મને? કહેતા નથી મને કે તમને શું હેલ્પ જોઈએ છે? હે? અને રમેશ છે કે ફોન પણ નથી ઉપાડતો. ખબર નહીં શું કહેવું હશે એને. છે ફોન પણ એને સ્વિચ ઓફ કરી નાખ્યો છે. અરે ભાઈ, તમને કહી દીધું ને હું જોઈ લઈશ, તમે ચિંતા ના કરો. આ કેવી વાતો કરી રહ્યો છે તું? વિજય, તે મને આ બધી વાતો કરવા માટે અહીંયા બોલાવી હતી? એક મિનિટ મારી આખી વાતો સાંભળી લે મમ્મા. આ સમાજની નજરમાં આટલા દિવસથી અમે પતિ પત્ની છીએ, પણ આ સંબંધની શરૂઆત તો ત્યારથી જ થઈ હતી જ્યારે ગીતાએ મંગળસૂત્ર પહેર્યું. એના પર વિશ્વાસ કરીને પ્રેસવાળાએ એને મારી પત્ની માની. અને એટલું જ નહીં, જનતા પણ આ વાત માની ગઈ. પણ હવે મને અફસોસ થાય છે મમ્મા, વિધિસર મેં એને મારી પત્ની કેમ ના બનાવી હજી સુધી.
મતલબ તું ગીતાને પ્રેમ કરે છે એ વાત સાચી છે? જી મમ્મા. અમારા બંનેના પ્રેમને લગ્નના બંધનમાં બાંધવો છે. ગીતાને હું પસંદ કરું છું એટલે હું મારા હાથે અને મંગળસૂત્ર પહેર. સપ્તપદીના ફેરા ફરીશ. સાતે જન્મમાં હું એની સાથે રહીશ મમ્મા. પતિ પત્ની હોવાનું નાટક કરતા કરતા હવે મારે એને ખરેખર પત્ની બનાવી છે. આ શું છે ગીતા? વિજય કેમ છે પૂછી રહી છું તો આટલું કેમ શરમાઈ રહી છે? શું થયું યાર? વિજયના પ્રેમને તે સ્વીકારી લીધો કે શું? અને આટલું શર્માતા જોઈને લાગે છે આ વિજયના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે યાર. આ કેટલું શરમાઈ રહી છે જો તો. આના નખરા તો જુઓ. ખરેખર ગીતા? ચૂપ રહો યાર. તો બીજું કારણ શું હોય તમારા આ શરમાવા પાછળ? વિજય વિશે પૂછું છું તો કહેતી નથી, અને વિજયનું નામ સાંભળતા જ ચહેરો ટામેટા જેવો લાલ થઈ જાય છે. હું શું કરું? મારા મનને ઘણું સમજાવું છું હું, પણ મન માનતું જ નથી. મારાથી નથી થઈ રહ્યું યાર. હું નથી થતું યાર. વિજયને પ્રેમ કર્યા વિના નથી રહી શકતી યાર. જરાય નથી ઈચ્છતી છતાં એ મને ગમવા લાગ્યો છે. શું બોલી રહી છે યાર? ઊભી રે. ક્યાં જઈ રહી છે યાર? તો બીજું શું કહું યાર? આવા વિષયમાં કોઈ ખોટું બોલે ખરા? ઓ, સાચું બોલી રહી છે એમ? હા તો પછી આ વાત તારે સીધા જઈને વિજયને કહેવી જોઈએ ને. હા ગીતા, બિચારો વિજય તારા ગ્રીન સિગ્નલની રાહ જોઈને બેઠો છે. કહેવાનું મન તો ઘણું છે, પણ શું પણ? ફરીથી મારું મન ન્યાય માટે વિચારવા લાગે છે. હવે હું ન્યાયની વાત બાજુ પર મૂકીને પત્ની બનવાના ચક્કરમાં પડી ગઈ છું. તારું માથું. પહેલા તું પત્ની હોવાનું નાટક કરી રહી હતી, હવે ખરેખર પત્ની બનવામાં અન્યાય કેવો બોલતો? તારી સાથે વિજય પહેલા જે અન્યાય કર્યો હતો એની સામે તો આ ન્યાય જ છે ને. હા ગીતા, આ વિષય પર હવે શંકા ના કરીશ. મનની વાત માન અને આગળ વધ.
બદલાયેલા વિજયની સાથે જિંદગી શરૂ કર. તો ભલે ગમે એ કહે, પણ એ અત્યારે તારા કરતાંય વધારે હારો થઈ ગયો છે. તને સૌથી વધારે પ્રેમ કરે છે, તોય તું એનાથી દૂર કાં ભાગસ? ગીતા, તું હજુ પણ એને રાહ જોવડાવીશ તો સારું નહીં લાગે. સ્વીકારી લેવું પણ એટલું સરળ નથી યાર. પ્રેમ એક લાગણી છે, અને કોઈનો પ્રેમ સ્વીકારવો એટલે સમજીને નિર્ણય લેવો પડે છે. લાગણીઓને જન્મ લેવા માટે કોઈ નિર્ણય લેવાનું નથી હોતો ને સુકન્યા. એ તો બસ જન્મ લઈ લે છે. પણ નિર્ણય તો આવી રીતે ના લેવાય યાર. નિર્ણય લેવા માટે તો બહુ જ શાંતિથી વિચાર કરવો પડે. એટલે હજી સુધી તે નિર્ણય નથી લીધો? વિજયના પ્રેમને અને તારા એ ન્યાયને ત્રાજવામાં તોલીશું ને તો વિજયનો પ્રેમ જ વધારે વજનદાર હશે. જોઈ લેજે ગીતા. મનના ત્રાજવાથી તો તમે બધું જ તોલી શકો છો સુકન્યા. પણ આપણને શું ગમે છે એ જાણવું પણ જરૂરી છે ને. આ શું છે યાર? કેવું ગોળ ગોળ બોલે છે. એટલે વિજયને નહીં સ્વીકારે? આવું તો શક્ય જ નથી. આ તું શું બોલી રહ્યો છે? કોની સામે બોલી રહ્યો છે એનું તને જરાય ભાન છે વિજય? તું સાપને દૂધ પીવડાવવાની વાતો કરી રહ્યો છે. ગીતા સાપ નથી મમ્મા. મારા જેવા કાંટાને કોમળ બનાવનારું ફૂલ છે. ના વિજય, મમ્મા! આ મને પસંદ નથી, પસંદ નથી, પસંદ નથી. બોલ વિજય, તું મારા વિશે જરાય વિચાર કર્યા વિના આવું કેવી રીતે બોલી શકે? અત્યારે તું તને જીવથી પણ વધારે પ્રેમ કરવા વાળી મમ્મા સામે હા તું કેવી વાતો કરી રહ્યો છે? બોલ. મમ્મા, માચીસની તીલી સળગાવીને કપડા પર ફેંકશો તો આગ લાગશે. કપડાં સળગી જશે. પણ એ જ માચીસની તીલીથી આપણે દીવો કરીશું તો ઘરમાં અજવાળું થશે. ગીતા આપણા ઘરનો દીપક છે મમ્મા. તું જરા સમજ. જલ્દી જલ્દી મારા ને ગીતાના લગ્ન કરાવી દે મમ્મા. બધાની સામે હું એનો હાથ પકડવા માંગુ છું. મને તમારા બધાના આશીર્વાદ જોઈએ. નહીં થાય એવું ના કહેતી મમ્મા, પ્લીઝ. મમ્મા, ગીતા કેવી છે હું સારી રીતે સમજી ગયો છું. તને પણ સમજાઈ જશે કે સારી આ ઘર માટે સૌથી સારી વહુ બનશે. માની જા મમ્મા, પ્લીઝ. મમ્મા પ્લીઝ, મમ્મા માની જા ને તું. તારા દીકરાનું દિલ ના તોડીશ મમ્મા.
પ્લીઝ મમ્મા, પ્લીઝ.